નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ। નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં। લખનૌમાં 2 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ। આ દુર્ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે। બિલ્ડિંગના બીજા માળે કોચિંગ સેન્ટર ચાલતું હતું। જીવ બચાવવા માટે એક વિદ્યાર્થીએ પહેલા માળેથી નીચે કૂદકો માર્યો હતો। એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે। મુખ્યમંત્રી યોગી પોતાનો અલીગઢ પ્રવાસ અધવચ્ચે છોડીને લખનૌ પાછા ફર્યા। મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથના 9 માંથી 6 સાંસદો શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે। બળવાખોર સાંસદોએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે બેઠક કરી અને ત્યારબાદ પક્ષ બદલવાની જાહેરાત કરી। ઓપરેશન ટાઈગર સક્સેસફુલ। વર્ષ 2022 પછી શિવસેનામાં આ બીજું મોટું ભંગાણ છે। હવે લોકસભામાં શિંદે જૂથના સાંસદોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે, જ્યારે ઉદ્ધવ જૂથ પાસે હવે માત્ર 3 સાંસદો જ બચ્યા છે। અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની રકમ ગણતા 40 કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવાયા। નાણાં ગણવાના સ્થળે સીસીટીવી કેમેરાની સંખ્યા 1 થી વધારીને 4 કરી દેવાઈ છે। ધર્મસેનાના અધ્યક્ષે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભંગ કરવાની માંગ કરી છે। પાકિસ્તાને સિંધુ જળ સંધિ બાબતે ભારતને ચેતવણી આપી। સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે જો પાકિસ્તાનની જળ સુરક્ષા માટે જોખમ ઊભું થશે તો અમે યુદ્ધ શરૂ કરી શકીએ છીએ। પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી। નજર કરીએ ગુજરાતના ન્યૂઝ પર। દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના પત્નીનું નિધન થયું। તેમના પાર્થિવ દેહના હિંમતનગરમાં અંતિમ સંસ્કાર કરવા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।